નિલોડ આ રહ્યા બાબુભાઈના આરોપનામાના કાગળો. બેલીફ આરોપીને કોર્ટમાં હાજર કરો. આરોપી બાબુભાઈ જેઠાભાઈ હાજર હો. તમે ગીતા પર હાથ મૂકીને કહો કે જે કહો તે સાચું કહો, ખોટું કહો નહીં. હું ગીતા પર હાથ મૂકીને કહું છું કે કંઈ પણ કહીશ તે સાચું છે, ખોટું કહીશ નહીં. મિસ્ટર બાબુભાઈ, આપના પર એવો આરોપ છે કે આપે છેલ્લા 2 અઠવાડિયાથી હાથ પગના નખ કાપ્યા નથી. શું આ વાત સાચી છે? ના તે સાહેબ, આરોપી સાહેબ ખોટું બોલી રહ્યા છે. મિસ્ટર બાબુભાઈ, આપ ખોટું બોલી રહ્યા છો. આપના વિરુદ્ધમાં અમારી પાસે સાક્ષી અને પુરાવા છે. મિલોડ, હું સાક્ષીને કોર્ટમાં હાજર કરવાની અનુમતિ માંગુ છું. અનુમતિ છે. થેન્ક યુ મિલોડ. બેલીફ સાક્ષીને કોર્ટમાં હાજર કરો. સાક્ષી રામજીભાઈ ટડવી હાજર હો. મિસ્ટર રામજીભાઈ, તમે બાબુભાઈને ઓળખો છો? હા સાહેબ, સારી રીતે ઓળખું છું. હું અને બાબુભાઈ બંને શાળામાં એક જ પાટલી ઉપર બેસીએ છીએ. સરસ રામજીભાઈ. હવે તમને ખબર છે કે બાબુભાઈ છેલ્લા 2 અઠવાડિયાથી હાથ પગના નખ કાપ્યા વગર શાળામાં આવે છે. શું આ વાત સાચી છે? હા સાહેબ, તેના હાથ પગના નખ બહુ વધેલા છે અને નખમાં મેલ પણ ભરાયેલો છે. આ વાત સાચી જ છે. થેન્ક યુ રામજીભાઈ. હવે તમે જઈ શકો છો. નિલોડ, બાબુભાઈએ હાથ પગના નખ ન કાપી ગંભીર ગુનો કર્યો છે. તે માટે તેમને યોગ્ય સજા થવી જોઈએ એવી આપની મારી નમ્ર અરજ છે. તમામ સાક્ષી અને પુરાવાના આધારે કોર્ટ બાબુભાઈને ગુનેગાર સાબિત કરે છે અને તેમને તાત્કાલિક જ હાથ પગના નખ કાપવા જણાવે છે. વધુમાં સજાના ભાગ રૂપે તેમને શાળાના બગીચામાં 10 દિવસ સુધી પાણી પાવા પર આદેશ કરે છે. થેન્ક યુ મિલોડ. થેન્ક યુ મિલોડ. આજનો દિવસનો બીજા આરોપી છે રઘુભાઈ. બેલીફ આરોપીને કોર્ટમાં હાજર કરો. આરોપી રઘુભાઈ રતનભાઈ વસાવા હાજર હો. તમે ગીતા પર હાથ મૂકીને કહો કે જે કહો તે સાચું કહો, ખોટું કહો નહીં. હું ગીતાના પર હાથ મૂકીને કહું છું કંઈ પણ કહે તો સાચું જ કહીશ, ખોટું કહીશ નહીં. મિસ્ટર રઘુભાઈ, આપના પર એવો આરોપ છે કે આપે છેલ્લા 4 દિવસથી શાળામાં નાહ્યા વગર જ જાઓ છો. શું આ વાત સાચી છે? ના સાહેબ, આરોપી સાહેબ ખોટું બોલી રહ્યા છે. મિસ્ટર રઘુભાઈ, આપ ખોટું બોલી રહ્યા છો. તમારા વિરુદ્ધમાં અમારી પાસે સાક્ષી અને પુરાવા છે. મિલોડ, હું સાક્ષીને કોર્ટમાં હાજર કરવાની અનુમતિ માંગુ છું. અનુમતિ છે. બેલીફ સાક્ષીને કોર્ટમાં હાજર કરો. સાક્ષી રતનભાઈ હાજર હો. મિસ્ટર રતનભાઈ, આપ રઘુભાઈને ઓળખો છો? હા વકીલ સાહેબ, તે મારી શાળામાં મારી સાથે ધોરણ 8માં જ અભ્યાસ કરે છે. થેન્ક યુ રતનભાઈ. હવે રઘુભાઈ પર એવો આરોપ છે કે તેઓ છેલ્લા 4 દિવસથી શાળામાં નાહ્યા વગર જ જાય છે. શું આ વાત સાચી છે? હા વકીલ સાહેબ, તેઓ છેલ્લા 4 દિવસથી નાહ્યા વગર જ અને ગંદા કપડાં પહેરીને જ શાળામાં આવે છે. તેમને પાછળથી દુર્ગંધ પણ આવતી હોય છે, માટે તેઓ નાહ્યા હોય તેવું લાગતું જ નથી. થેન્ક યુ રતનભાઈ. હવે આપ જઈ શકો છો. મિલોડ, આપે કાર્યવાહી સાંભળી આરોપીને કડકમાં કડક સજા સંભળાવો એ મારી આપની નમ્ર અરજ છે. તમામ સાક્ષી અને પુરાવા પર નજર રાખી કોર્ટ એ નિર્ણય પર પહોંચ્યું છે કે આપણને ચામડીના રોગ થાય છે અને બીમાર પડાય છે. આથી રઘુભાઈને આરોપી જાહેર કરી તેઓને તાત્કાલિક નાહવા અને 10 દિવસ સુધી શાળાના બધા જ વર્ગખંડની સાફ સફાઈ કરવા કોર્ટ આદેશ કરે છે. થેન્ક યુ મિલોડ. આમ આપે આ પ્રસ્તુત નાટકમાં જોયું કે સ્વચ્છતા આપણા જીવનમાં કેટલી અગત્યની ધરાવે છે. આપણને આ નાનકડા નાટક દ્વારા ખ્યાલ આવ્યો હશે કે આપણની થોડી ઘણી આળસ, બેદરકારીને કારણે આપણે બીમાર પડીએ છીએ. જો આપણે આ ગાંધી જયંતિના ઉજવણીના નિમિત્તે જોઈએ તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. તેઓ પોતે જ સામાન્ય લઈ ગંદકીને સાફ કરી દેતા હતા અને હાલમાં પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત નામનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો બાળ મિત્ર, આપ સર્વને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ આપણા શરીરની કાળજી રાખીએ અને સ્વચ્છ રાખીએ. એટલે કે
શાળાએ આવતા પહેલા નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને આવીએ. જમતા પહેલા હાથ ધોઈએ, માથામાં તેલ નાખીને આવીએ. આમ કરવાથી જ આપણે બીમાર પડીશું નહીં અને સ્વચ્છ અને નિરોગી રહીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. મહાત્મા ગાંધીજી કી જય.